કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે। દોસ્તો, કેટલીક સ્ત્રીઓ તમને પસંદ કરે છે કે નહીં એ વસ્તુ તમે કેવી રીતે ખબર પડી, તો આજે આપણે તેના વિશે કેટલાક સંકેતોની રજૂઆત કરીએ। તમે ગમે તે ક્ષેત્રમાં હોવ પણ જ્યારે કોઈ સ્ત્રી બીજા બધા વ્યક્તિઓને છોડીને તમને જોવા માટે કોઈપણ બહાનું કાઢીને આંટા મારતી હોય તો સમજી લેવું કે તે સ્ત્રી તમને પસંદ કરે છે। લગ્ન હોય, પાર્ટી હોય કે કોઈપણ જગ્યા હોય, તમને પસંદ કરતી સ્ત્રી નાના બાળકને લઈને આવે અને તેના સાથે વહાલ કરે। વહાલ કરતી સમયે એ તમારા સામે વારંવાર જોયા કરતી હોય તો સમજી લેવું કે તમને પસંદ કરે છે। તે ફક્ત તમને પસંદ કરતી હોય તો તમારી જોડે વધુ વાતચીત કરે છે। તમને જોવા માટે તે ગમે તેવું જોખમ લેવા તૈયાર હોય છે। તેને કોઈ વ્યક્તિનો ડર હોતો નથી। તમે કોઈપણ વાત કરી રહ્યા છો તો તે વાતમાં હસવા લાગે, બહુ નખરા બતાવે તો આ એક લક્ષણ છે કે સ્ત્રી તમને પસંદ કરે છે। જ્યારે તે તમારા આગળ જતી હોય અને કદાચ અનાયાસે તમે પાછળથી ત્યાં પહોંચો છો, ત્યારે તમારે જો કોઈ બીજા વ્યક્તિ સાથે વાતચીત કરવાનું થયું અને તે સાંભળી જાય તો અવશ્ય પાછું ફરીને તમારી સામે જોશે। ખાસ આ વસ્તુની નોંધ લેવી, કેમ કે આ એક કારણ છે કે તે છોકરી તમને પસંદ કરે છે અને તે તમારી સાથે કંઈકના કંઈક વાતચીત કરવા તે ઉત્સુક છે। જ્યારે કોઈ સ્ત્રી તમારી જોડે વધુ રહે છે, કોઈપણ બહાને તમને ટચ કરે અથવા તમારા જોડે વધુ સમય પસાર કરે છે, તો તમારે સમજી લેવું કે આપણો સારો સમય શરૂ થઈ ગયો છે। સ્ત્રી હંમેશા એવા પુરુષને પસંદ કરે છે કે જે પુરુષ તે મહિલાને માન આપે, તેની કદર કરે। જ્યારે પણ તમે બહાર ગયા હોય, હાજર હોય નહીં છતાં પણ તમારા વિશે બીજા વ્યક્તિને પૂછે, તમારા વિશે જાણકારી મેળવી લે, ત્યારે તેના મનને શાંતિ થાય છે। તમારી સામે જોઈને હસવું છતાં તે નથી જોતી તેવો ડોળ કરવો। તમે જોવો એટલે બીજી વ્યક્તિની સામે જોઈને વાતો કરવા લાગવું, પણ તમને એના ઈશારા વિશે સમજી લેવું જોઈએ। આ એક કારણ છે કે છોકરી તમને પસંદ કરે છે। તમારા માટે સજી ધજીને તૈયાર થાય અને તમારા આસપાસ રહીને તેના હોવાનો થોંગ કરે છે। એક પણ પલ માટે તમને તેનાથી દૂર રહેવા માંગતી હોતી નથી। આવી સ્ત્રી અવશ્ય તમારા પાસે સંબંધ બનાવી સંપૂર્ણ સુખ મેળવવા માંગે, એટલે હવે તમારે અમુક ઈશારાઓને સમજી તેને જોઈને સાહસ કરીને યોગ્ય દિશામાં જવું જોઈએ। એક ખાસ ધ્યાન રાખજો, સ્ત્રી ગમે તેટલી બોલવામાં ઝડપી હોય પણ તે કોઈ દિવસ પોતાના મનની વાત પહેલા કરશે નહીં, તો આ કામની પહેલ તમારે જ કરવી પડશે। જો તમે બીજી કોઈ પણ સ્ત્રી હોય, તેને પોતાની સહેલી હોય કે અન્ય હોય, તમે જો તેવી સ્ત્રી જોડે વધુ વાતો કરશો અથવા તેના સાથે મસ્તી કરશો, જોડે રહેશો, તો તમને પસંદ કરવા છોકરી તેને બિલકુલ પસંદ નહીં કરે। તમે બીજી સ્ત્રી જોડે વાતો કરો છો, તે વાત તેને ગમશે નહીં। આ એક સંકેત છે કે જે તમને પસંદ પણ કરે છે અને તમે બીજી સ્ત્રી જોડે વાત કરો છો એ વસ્તુ પણ તે પસંદ કરતી નથી। તમને પસંદ કરવાવાળી સ્ત્રી હંમેશા તમે કોઈપણ વાત કરો છો તો તે ધ્યાનથી સાંભળશે અને વાત ગમે તેવી હોય તે હળવી સ્માઇલ આપે તો સમજી લેવું કોઈ દિવસ, થોડા દિવસ માટે તમે પોતાનું મોઢું બતાવશો નહીં અને પછી જુઓ તે તમને જોવા માટે તમારા ઘર સુધી આવી જશે। કદાચ આજુબાજુ કોઈકને પૂછી પણ લેશે। આટલા ચોક્કસ સંકેતો મળે તો સમજી લેવું કે આપણને ચોક્કસપણે સફળ થઈ રહ્યા છીએ। સ્ત્રીની ઈચ્છા શક્તિ પુરુષ કરતાં વધુ હોય છે, એટલે આપણે જેટલું વિચારીએ છીએ તેના પહેલાં તે આપણા વિશે વિચારી લે છે। વધુ પડતી સ્ત્રીઓ જોડે ઊભું રહેવું કે તેમની જોડે હરવું ફરવું તમને પસંદ કરવાવાળી છોકરીને ગમતું નથી। તે તરત નારાજ થઈ જશે અને કદાચ ગુસ્સે પણ થઈ જશે। ધન્યવાદ દોસ્તો, વાર્તા સાંભળવા માટે।